નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોજારિયા વિડીયો ટ્યુટોરિયલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ઘણા મિત્રો એવું પૂછે છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરેલું હોય તો એને ડાઉનલોડ કરવું હોય કોપી જરૂરિયાત પડી હોય એ વખતે ઇન્કમ ટેક્સ રિટર્નની કોપી લેવી હોય મેળવવી હોય તો ક્યાંથી મેળવવી. તો અહીં આપણે એક નાનકડો વિડીયો છે 3-4 મિનિટનો, હાઉ ટુ ડાઉનલોડ ઇન્કમ ટેક્સ રિટર્ન. ITR 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, જે પણ રિટર્ન તમે ફાઇલ કરતા હોય એ રિટર્ન કેવી રીતે ડાઉનલોડ કરવું એ આ વિડીયોની અંદર આપણે જોઈશું મિત્રો. હવે સૌપ્રથમ તમારે શું કરવાનું છે, સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચ એન્જિનમાં જઈને ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ ખોલવાની છે. એના માટે તમે લખી પણ શકો છો www.incometax.gov.in અથવા ગૂગલની અંદર ઈ ફાઇલિંગ ઇન્કમ ટેક્સ સર્ચ કરશો એટલે તરત આ પ્રકારેનું મિત્રો એક લિંક આવશે. આ લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તરત જ ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ ઉપર મિત્રો તમે પહોંચી જશો. હવે તમે રિટર્ન ફાઇલ કરેલું હશે, તમે જાતે ફાઇલ કર્યું છે તો તમારી પાસે લોગિન આઈડી અને પાસવર્ડ હશે. માની લો કે તમે કોઈ વકીલની પાસે ડાઉનલોડ કરાવતા રિટર્ન ફાઇલ કરાવતા હોય તો એની પાસેથી તમે તમારો યુઝર આઈડી અને પાસવર્ડ ત્યાંથી તમે મેળવી શકો છો અને જાતે તમે રિટર્ન ડાઉનલોડ કરી શકો છો અથવા રિટર્ન ફાઇલ પણ કરી શકો છો. હવે માની લો કે તમારી પાસે લોગિન આઈડી છે તો એ ઉપર લોગિન અને રજિસ્ટર બટન આપેલું છે, તો એ લોગિન ઉપર આપણે ક્લિક કરીશું. જેવું તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તરત જ મિત્રો લોગિન થવા માટેનું એક મેનુ ખુલશે. અહીં તમે જોઈ શકો છો લોગિન માટેનું. અહીં એન્ટર યોર યુઝર આઈડી. યુઝર આઈડી એટલે તમારો પાન નંબર થાય છે અને એના પછી તમે કન્ટિન્યુ કરશો, અહીં તમે તમારો પાન નંબર નાખશો અને પછી કન્ટિન્યુ કરશો એટલે તરત જ તમને પાસવર્ડ પૂછશે. માની લો કે તમે ફર્સ્ટ ટાઈમ લોગિન થાઓ છો અને તમારી પાસે યુઝર આઈડી અને પાસવર્ડ નથી, તમે આપી દીધેલો છે અથવા વકીલ ભરે છે તો તમે જાતે પણ એને ચેન્જ કરી શકો છો. આમાં યુઝર આઈડી નાખીને કન્ટિન્યુ કરશો એટલે ફરગોટ પાસવર્ડ નામનું ઓપ્શન આવે છે. તો હવે આપણે આની અંદર લોગિન થઈએ છીએ અને યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને હું લોગિન થઉં છું. જેવું તમે યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન થશો એટલે આ પ્રમાણે મિત્રો એક પેજ ખુલશે. અહીં તમે જુઓ ઉપર લેફ્ટ સાઈડની જમણી બાજુ લખ્યું છે જીતેન્દ્ર કુમાર એ પટેલ, અહીં લખેલું છે અને મારી પ્રોફાઇલ આપેલી છે. હવે આપણે જે રિટર્ન ફાઇલ કરેલા છે એને આપણે ડાઉનલોડ કરવું છે તો એ ઉપર મેનુ જે આપેલા છે એ મેનુની અંદર બીજા નંબરનું એક મેનુ આપ્યું છે, ઈ ફાઇલ મેનુ. ઓકે, તો બીજા નંબરના મેનુમાં જવાનું છે. જેવું તમે એના ઉપર જશો એટલે બીજી નીચે એક સબ મેનુ ખુલશે, ત્યાં લખેલું છે ઇન્કમ ટેક્સ રિટર્ન્સ, ઇન્કમ ટેક્સ ફોર્મ્સ, ઈ પે ટેક્સ. તો આ ઈ પે ટેક્સ આપણે અગાઉ એક વિડીયો જોયો તો ટેક્સ ભરવા માટે અહીંથી તમે ટેક્સ ભરી શકો છો. હવે ઇન્કમ ટેક્સ રિટર્ન્સના અંદર જશો એટલે બાજુમાં બીજું એક સબ મેનુ તરત જ ખુલી જશે. એની અંદર બીજા નંબરનું ઓપ્શન આપ્યું છે વ્યૂ ફિલેડ રિટર્ન્સ. અહીં આપેલું છે વ્યૂ ફિલેડ રિટર્ન્સ એટલે કે ભરેલા રિટર્ન્સને જોવા માટેનું છે. હવે આના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જે પણ રિટર્ન ફાઇલ કરેલા છે એ બધા રિટર્ન બતાવશે. દાખલા તરીકે આપણે અહીં જુઓ તમે એસેસમેન્ટ 2023-24નું રિટર્ન ફાઇલ કરેલું હતું જુલાઈ મહિનાની અંદર, એના પછી પ્રોસેસ થયું હતું અને રિફંડ હતું તો રિફંડ ઇસ્યુ થયું હતું. તો 2023-24નું છે. એના નીચે જશો એટલે 2022-23નું બતાવે છે. એના નીચે જશો એટલે 2021-22નું બતાવે છે. આ રીતે એના નીચે જશો એટલે 2020-21નું બતાવે છે, 2019-20નું, 2018-19નું. એના પછી પણ જેટલા પણ રિટર્ન તમે ફાઇલ કરેલા હશે, અહીં જો 17-18નું, એના પછી 16-17નું રિટર્ન છે, 15-16નું રિટર્ન છે. અગાઉના રિટર્ન પર તમારે મિત્રો ડાઉનલોડ કરવા હોય, ધારો કે 2014-15નું રિટર્ન છે, 2013-14નું રિટર્ન છે, તો આ રીતે અગાઉના રિટર્ન પણ તમારે ડાઉનલોડ કરવા હોય તો આની કોપી તમે ડાઉનલોડ કરી શકો છો. તો આ મુખ્ય બેનિફિટ એ છે કે તમારે તમારી પાસે ફાઇલ વર્ક રાખવાની જરૂર રહેતી નથી. રિટર્ન ગમે ત્યારે ગમે તે જગ્યાએથી તમે ઇન્ટરનેટની સગવડ હોય તો ડાઉનલોડ કરી શકો છો. હવે પ્રશ્ન થાય કે મારે ચલો 2023-24 આ એસેસમેન્ટ યર આકારણી વર્ષ 2023-24નું મારે રિટર્ન ડાઉનલોડ કરવું છે તો ક્યાંથી કરી શકશો? તો એ બાજુમાં 2 થી 3 મેનુ આપેલા છે. એક લખેલું છે ડાઉનલોડ ફોર્મ, ડાઉનલોડ રિસિપ્ટ અને ડાઉનલોડ જોન્સન. તો એ બીજા નંબરનું ઓપ્શન છે ડાઉનલોડ રિસિપ્ટ. એના ઉપર તમારે ક્લિક કરવાની છે. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે એ રિટર્ન એ વર્ષનું રિટર્ન તમે ડાઉનલોડ કરી શકશો. આના ઉપર ક્લિક કરશો એટલે તરત જ નીચે તમે જુઓ એ રિટર્ન ડાઉનલોડ થાય છે અને આ રિટર્નને તમે તમારા કમ્પ્યુટરની અંદર લઈ શકો છો. તો હવે આના ઉપર આપણે ખોલીશું એટલે તમે જુઓ ઇન્ડિયન ઇન્કમ ટેક્સ રિટર્ન એક્નોલેજમેન્ટ આખું રિટર્ન અહીં આવી જાય છે. ઓકે, તો આ રીતે સરળતાથી કોઈ પણ વર્ષનું રિટર્ન તમારે ડાઉનલોડ કરવું હોય તો તમે કરી શકો છો. માની લો કે ફોર્મ ડાઉનલોડ કરવું છે ભરેલું, તમે જે ફોર્મ ભરેલું હતું એ ફોર્મ, તો એ તમે ફોર્મ પણ ડાઉનલોડ કરી શકો છો. તો એ પણ અહીં નીચે મિત્રો
ફોર્મ પણ આવી જાય છે, એટલે રિટર્ન પણ ડાઉનલોડ કરી શકાય છે અને ફોર્મ પણ ડાઉનલોડ કરી શકાય. અહીં તમે ફોર્મ જોઈ શકતા હશો, આખું જે ફોર્મ આપણે ભર્યું હતું તો અહીં ફોર્મ પણ ડાઉનલોડ કરી શકાય છે. લગભગ 9 પેજનું જે ફોર્મ આવે છે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે, જે 9 પેજનું ફોર્મ જનરેટ થાય છે એ ફોર્મ પણ તમે આ રીતે ડાઉનલોડ કરી શકો છો. એટલે ઘણી વખતે લોન લેતી વખતે અથવા અન્ય કોઈ જગ્યાએ કોઈ આપણે ફોરેન માટે ફાઇલ મૂકેલી હોય અને એ વખતે ઇન્કમટેક્સના રિટર્નની જરૂર પડતી હોય તો એ વખતે આ રીતે તમે રિટર્ન ડાઉનલોડ, માની લો કે 2022-23નું ડાઉનલોડ કરવું છે તો એ ઓપ્શનમાં જઈને ડાઉનલોડ રિસિપ્ટના ઉપર તમારે ક્લિક કરવાની છે. જેવું તમે ડાઉનલોડ રિસિપ્ટ ઉપર ક્લિક કરશો એટલે 2022-23નું એસેસમેન્ટ યર, આકારણી વર્ષ, નાણાકીય વર્ષ 21-22 કહેવાય, એસેસમેન્ટ યર 22-23નું રિટર્ન તમે અહીંથી જુઓ, ઇન્ડિયન ઇન્કમટેક્સ રિટર્ન આ રીતે તમે ડાઉનલોડ કરી શકો છો. તો આશા રાખું છું કે આ નાનકડો વિડીયો આપ સૌને કામમાં આવ્યો છે. આભાર. જય હિન્દ, જય ભારત.